આ 2 દિવસના વરસાદે નર્મદા જિલ્લામાં પણ વિનાશ વેર્યો છે। અત્યાર સુધીમાં ડેડિયાપાડામાં 23 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદને પગલે નવા બનાવેલા ગરનાળા ધોવાઈ જતા કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। પીપલોદથી વાઘઉમર જતા મુખ્ય માર્ગ પર 3 ગરનાળા ધોવાઈ ગયા। ગરનાળા ધોવાતા જંગલ વિસ્તારમાં અનેક ગામડાઓ હજુ પણ સંપર્ક વિહોણા બન્યા છે। તો નર્મદા જિલ્લામાં પણ વિનાશના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે। 2 દિવસથી સતત વરસાદ અને વરસાદને કારણે હવે નુકસાની પણ દેખાઈ રહી છે। જંગલ વિસ્તારમાં તો અનેક એવા ગામડાઓ છે કે જે ગામડાઓના રસ્તાઓ અત્યારે તૂટી ગયા છે। જનજીવન ખૂબ પ્રભાવિત આ ક્ષેત્રમાં થયું છે। હવે વરસાદની મહેર અહીંયા કહેર સાબિત થઈ રહી છે। 2 દિવસનો સતત પડતો વરસાદ અને હવે વિનાશના દ્રશ્યો। ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। નદીઓ બે કાંઠે વહી રહી છે। નદીઓમાં પૂરની સ્થિતિ છે, જેના કારણે વાહન વ્યવહારને તો અસર પડી જ છે, પણ સાથે સાથે આ ક્ષેત્રના કેટલાય એવા ગામો છે જે ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ક્યાંક તો રસ્તા પરના નાળા એ તૂટી ગયા છે, કોઝવે ઉપરથી પાણી પસાર થઈ રહ્યા છે। એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા। ત્યારે જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે આ ક્ષેત્રમાં। અમે આપને નર્મદા જિલ્લાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। 2 દિવસનો વરસાદ, ભારે વરસાદ અને હવે વિનાશના દ્રશ્યો।